ભારતના 4 યુવાનો ભારતમાં ભણી ગણીને પરદેશમાં નોકરી કરવા માટે. નોકરી શેના માટે કરવાની છે ભાઈ? તમને પૂછું, માણસ નોકરી શા માટે કરે છે? ઘર ચલાવવા. 4 જણાને થયું કે ભારતમાં ગમે તેટલી નોકરી કરશું ઘર નહીં ચાલે. સાચું બોલો. આજના કાળની અંદર ખર્ચા મુજબની ઇન્કમ છે કે ઇન્કમ મુજબના ખર્ચા છે? સમજાણું તમને? તમારા ખર્ચા વધ્યા કે તમારી ઇન્કમ ઘટી છે? તમે સાચું બોલો છો ને એનો આનંદ છે. તમારી ઇન્કમ નથી ઘટી, તમારા ખર્ચા વધતા ચાલે છે. શહેરની વસ્તુઓ જોયા પછી તમને મન થાય કે આપણા ગામડામાં આપણને આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. 4 જણાને થયું કે કદાચ આપણે ઇન્ડિયામાં રહેશું, નોકરી કરશું તો પણ આપણા ખર્ચા પૂરા નહીં થાય. પરદેશ જઈએ, કમાઈએ, ડગલો રૂપિયો લઈને આવીએ, પછી આપણે જલસા કરશું. અને 4 મિત્રો અમેરિકા પહોંચ્યા. અમેરિકાની અંદર ઘણી શોધ કર્યા પછી ઓછામાં ઓછું ભાડું જેનું હોય એવો ફ્લેટ શોધ્યો. છેક 100મા માળે ફ્લેટ મળે. અમેરિકામાં તો 100 માળના બિલ્ડિંગો તો હાલતા ચાલતા મળે. છેક 100મા માળનો ફ્લેટ ઓછા ભાડામાં મળે. 4 નક્કી કર્યું મહિનાની અંદર આપણે 4 સરખા ભાગે ભાડું આપી દેવાનું. ચોથો ભાગ આવે ને, $1000 હોય તો બધાએ કેટલા કાઢવા પડે? $1000 હોય તો 4 ભાગે કેટલા આવે? $250. 4 જણાએ નોકરી પણ શોધી લીધી. સોમથી શનિ બરાબર નોકરી ચાલે. પણ આ 6 દિવસમાં થાકીને ઠૂસ થઈ જાય કે રવિવારે ઉઠાતું નથી. સાપરા ગામ નસીબદાર છે આમ તો. બીજા બધાને સોમથી શનિવાર મળ્યો, સાપરાને કયો વાર મળ્યો? રવિવાર. એટલે અમારા હિતેશભાઈને સારું થઈ ગયું. ભદ્રેશ, આજે તમારી અમદાવાદની રામદેવ નગરની દુકાન ચાલુ કે બંધ? 2 in 1 થઈ ગયો તમારે. દુકાનની દુકાન સચવાઈ ગઈ ને મહારાજના મહારાજ સચવાઈ ગયા. ગામડામાં એવું હોય ખરું આ બધું વાર વાર? હું કદાચ કાલે આવું તોય તમે આટલા આવો? હે? આજી વધારે આવો? કારણ કે તમારે તો શનિએ સરખો ને રવિએ, તમારે 14 સરખી ને પૂનમ પણ. એટલે હું ઘણી વાર ગામડા ને શહેર વચ્ચેનો તફાવત સમજાવતો હોઉં છું. રવિવારને જ્યાં વધારે પ્રધાનતા અપાય એ શહેર, બધા જ વાર સરખા એનું નામ ગામડું. જ્યાં ફૂટપાથ ન હોય એનું નામ ગામડું, જ્યાં ફૂટપાથ હોય એનું નામ. કેમ ફૂટપાથ હોય એને શહેર કહેવાય? આપણા સાપરામાં ક્યાંય ફૂટપાથ ખરી? ફૂટપાથ તો સમજો ને, રોડની 2 બાજુ જરા ઊંચી જગ્યા, એને શું કહેવાય? ફૂટપાથ. અમે જ્યારે ગામડામાંથી વિચાર કરીને શહેરમાં પહોંચ્યા ત્યારે અમે કોઈને પૂછ્યું કે આ ગામડામાં કેમ ને શહેરમાં કેમ? બહુ સરસ જવાબ આપ્યો કે અજાણ્યાને આવકાર આપે એનું નામ ગામડું, અને જાણીતાની ઉપેક્ષા થાય એનું નામ શહેર. આપણા સાપરામાં અમે તો અજાણ્યા જ છીએ, છતાં તમે અમને આવકાર આપો છો. અને એ શહેરમાં કદાચ તમે તમારા ઓળખીતાના ઘરે જાઓ તો તમને જોઈને દરવાજો બંધ કરી દેશે. ક્યાંક મોઢું આપશો તો ઘરમાં રહેવા પડશે. જ્યાં ઝાડ વધારે એનું નામ ગામડું, અને ઇલેક્ટ્રિકના થાંભલા વધારે એનું નામ. જ્યાં છાશ વધારે પીવાય, દૂધ વધારે પીવાય એનું નામ.
અને દારૂ વધારે પીવા. મને આજે જ સવારે હિતેશભાઈ સમાચાર આપે કે અમારા ગામની અંદર 25 વર્ષથી દારૂ નથી. આ તો અમારે પડાય નહીં, બાકી મારું ચાલે ને તો હું તમારા માટે 25 વખત તાળીઓ વાગું. હું છેલ્લા 15 દિવસથી કાંકરેજ વિસ્તારના ગામોમાં ફરી રહ્યો છું અને ગામડે ગામડે પ્રવચનની અંદર મેં તમારા જેવા ભાઈઓને, તમારા ભાઈઓને એક બાધા તો આપીને આપી તમારા જીવનમાંથી કાયમ માટે દારૂને રવાના. મને હતું કે સાપરામાં મારે આજ વાત કરવી પડશે. સવારે જે વાતો કરી હું ખુશ થઈ. આ ગામમાં દારૂ ગળાય નહીં, દારૂ વેચાય નહીં, દારૂ પીવાય નહીં. અરે કદાચ કોઈ પીતો પકડાય ને એના જો સમાચાર આપવામાં જે આવે એ જે સમાચાર આપે એને પણ ઇનામ આપવામાં આવે. ધન્યવાદ. આ સાપરાનો ચેપ જો આખા કાંકરેજને ને આખા ગુજરાતને લાગી જાય ને તો ગાંધીજી ઉપર બેઠા બેઠા રાજી થયા વગર નહીં રહે. ગાંધીજીની ઈચ્છા હતી કે દારૂ વગરનું મારું ગુજરાત નહીં ભારત જોઈએ. નરેન્દ્રભાઈની ઈચ્છા છે કે દારૂ વગરનું ગુજરાત નહીં આખું ભારત જોઈએ. કમસે કમ આપણે ગુજરાતને તો દારૂથી મુક્ત કરી. સાપરાએ શરૂઆત તો કરી છે. હું અઠવાડિયા પહેલા રૂણીની પાસે ખારિયા ગામમાં હતો. નામ સાંભળ્યું ને ખારિયા? ભાઈ અવાજ નહીં કરશો, એકદમ શાંતિથી સાંભળજો અને મોબાઈલ બંધ કરી દેજો. કારણ કે આપણે બધાએ માઇક થી બોલવાનું, સાહેબજીને માઇક વગર બોલવાનું છે, એટલે બધા સુધી અવાજ પહોંચવો જોઈએ. એમનો માઇક વગર બોલવાનું છે ને, રોજ 2-2 કલાક બોલવાનું. આજ સવારે તમારી સામે બોલીશ, સાંજે કંબોઈમાં બોલીશ, કાલે સિયોરીમાં બોલીશ ને સાંજે જાલમોરામાં બોલીશ, પરમ દિવસે ખીમાણામાં બોલીશ ને સાંજે વળી ક્યાંક બોલીશ. 10 દિવસમાં મેં હમણાં જ કીધું હિતેશભાઈને કે લગભગ 25 કલાક બોલ્યો હોઈશ. અમે ખારિયાની અંદર વાત નીકળી ત્યારે મને કહે કે મારે 27 વર્ષ સુધી આ ગામમાં દારૂ ગળાયો નતો. દારૂ બંધ બહુ સરસ. પણ આ પૂર આવ્યા ત્યારથી પાછા દારૂ ચાલુ થઈ ગયા. તમને ખ્યાલ હશે ખારિયામાં બહુ નુકસાન થયું. માલ હાનિ તો ઠીક છે, જાનહાનિ પણ બહુ થઈ. એક જ કુટુંબના 17 જણા સમાપ્ત. મેં એમની સામે વાત કરી, તમને શું મળે છે દારૂમાં? શા માટે તમે ફરીથી ચાલુ કર્યું છે? તમારા મા બાપ, તમારા સંતાન, તમારી પત્નીને નિરાધાર કરી નાખનારું આ તત્વ છે. અને તમને જાણીને આનંદ થશે, તમારા જેવા 125 જણા ત્યાં બેઠા હતા. એક જ પ્રવચનમાં બધાએ ઊભા થઈને બાધા લીધી, આજથી માંડીને કાયમ માટે પાછો દારૂનો. એ ગામની અંદર 15 વર્ષ સુધી કોઈએ તંબાકુ નહોતા કર્યા, પાન પરાગ મસાલા કુછ નહીં. આપણા ગામમાં મસાલા ચાલે, તંબાકુ ખવાય, દારૂથી બચે ને તંબાકુમાં ફસાય. હરી ફરીને ક્યાંક તો ફસાયેલા. આપણે એની વાત આગળ કરશું. આ ચારે ભાઈઓએ નક્કી કર્યું રોજ રવિવાર આવે એટલે આપણે શાંતિથી ઊભા થવા. આરામથી 10, 11, 12 વાગે ઉઠે, ચા પાણી નાસ્તા કરે, છાપા બાપા વાંચે, થોડું ઘણું ટીવી વગેરે જુએ, સાંજ પડે હોટલમાં જમવા જાય, હિલ સ્ટેશન પર ફરીને રાતના 12 વાગે ઘરે આવે. જો આ એક મોબાઈલ તમને શાંતિથી બેસવા નથી દેતો. હવે ગામડું કર્યું અમારે હિતેશભાઈએ. મારું ગામ સાપરા, હવે ગામ નહીં શહેર બોલો. હવે અમારે સમજાવવાનું રહી ગયું. શહેરમાં મોબાઈલ શાંતિથી બેસવા ન દે અને ગામડામાં તમે જોયો રાત સુધી. પણ હવે આ રાત સુધી નહીં, દિવસના 12 વાગ્યા સુધી બેહવા નથી. બંધ કરી દેજો. વધારે સમય નહીં લઉં તમારો, ખાલી પોણો કલાક. પણ મહેરબાની કરીને હવે વચ્ચેથી ઊભા નહીં થતા. આ ચારે જણાએ નક્કી કર્યું કે રાતના 12 વાગે આપણે ઘરે પહોંચવું. દર રવિવારનો આ રીતનો એમનો કાર્યક્રમ.
એક દિવસની વાત છે, ફરી ફરીને રાતના 12 વાગે ઘરે આવે, એટલા થાકેલા છે, ગાડીમાંથી સીધા નીચે ઉતર્યા, લિફ્ટ પાસે ગયા અને લિફ્ટમેન ખુરશી પર બેઠો બેઠો જોકા ખાઈશ જગાડ્યો, ભાઈ સોમા માણે જવું છે, લિફ્ટ ચાલુ કર. ઓલાએ અડધી ઊંઘમાં જવાબ આપી દીધો, લિફ્ટ પકડી ગઈ છે, લિફ્ટ ચાલે એમ નથી. શું થાય? રાતના 12 વાગ્યા છે, આખા દિવસના થાકેલા છે અને સોમા માળે પહોંચવું છે, લિફ્ટ બંધ છે. શું થાય? નીચે ઉડી જવાય? હે, આ કઈ ગામડું નતું કે ખાટલો ઢાળીને હુઈ જવાય? શું થાય? સોમા માળે તો પહોંચવું જ પડે. ચારે જણાએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે સોમા માળે તો પહોંચવું જ પડશે, ભલે કલાક વધારે જાય. પણ એ લોકોએ અંદર અંદર મસલત કરી, આપણને ચડતા કંટાળો ના આવે એટલે એક કામ કરો, ચારે જણા એક એક વાર્તા સંભળાવવાની, એક વાર્તા 25 માળ સુધી ચાલવી છે, જેથી 100 માળ પૂરા. ચારે કીધું બરાબર છે. વાર્તા શરૂ થઈ. પેલા એ વાર્તા એટલી સરસ જમાવી દીધી કે પેલા ધડાકીને 35 માળ પૂરા કરી દીધા. બીજાને થયું ઈ 35 કરે તો આપણે કઈ કમ થોડા છીએ, આપણે બીજા ખેંચી જઈએ. એને 36 માળ કરી નાખ્યા. 35 ને 36 કેટલા થયા? 71 માળ પર પહોંચી ગયા. હવે કેટલા બાકી રહ્યા? 29. ત્રીજાએ શરૂઆત કરી, એને થયું કે હવે રહ્યા 29, 38 માળ તો કરાય એમ નથી. પણ એને 28 માળ સુધી પોતાની વાર્તા પૂરી કરીને 99માં માળ આવીને ઉભા રહ્યા. ચોથાનો વારો આવ્યો. ત્રણેય ભેગા મળીને કીધું, ભાઈ તારી સ્ટોરી છે ને હવે લાંબી નહીં ચલાવતો, હવે એક જ માળ રહ્યો. જેવો પેલો આ છેલ્લો માળ પતે ને એટલે સીધા અંદર જઈને ઘોટી જવું છે. ઓલાએ કીધું કે નહીં ચલાવો, તમે કહો તો એક માળ સુધી નહીં ચલાવો, મારી વાર્તા તો એક પગથિયા જેટલી છે, માળના તો 20 પગથિયા હોય, મારે તો એક જ પગથિયા જેટલી છે. તમે કહો તો કહો કે કેને જલ્દી કેને વઘાર શેનો કરે છે? એણે કીધું કે આપણા 100મા માળના ફ્લેટની ચાવી નીચે જે આપણી ગાડી પડી છે ને ગેરેજમાં, એમાં રહી ગઈ છે. આ એક પગથિયાની મારી વાર્તા છે. હવે તમારે જે કરવું એ કરવું. એ 4 જણાએ શું કર્યું એની વાત છોડી દો. મારે તમને કહેવું છે, મનુષ્ય ભવરૂપી 100મા માળ સુધી આપણે આવી ગયા છીએ, પણ એ ભવની અંદર શાંતિ, એ ભવની અંદર સુખ, એ ભવની અંદર શાતા, એ ભવની અંદર પ્રસન્નતા કેમ પ્રાપ્ત કરવી, એની ચાવી આપણે પણ નીચે ભૂલી ગયા છીએ. આજે તમને 3 ચાવી આપીશ. જીવનમાં સુખી થવું હોય તો એની પહેલી ચાવી છે તમારા શરીરમાં આરોગ્ય જોઈશે. શરીરમ આદ્યમ ખલું ધર્મ સાધનમ. સંસ્કૃતનું સુભાષિત છે કે ધર્મ કરવા માટે પણ શરીર જોઈએ, સંસાર ચલાવવા માટે પણ શરીર જોઈએ, કુટુંબને નિભાવવા માટે પણ શરીર જોઈએ. શરીર વગર તમે ડગલું આગળ નહીં માંડી શકો. ધન્યવાદ છે તમને. આજુબાજુના ગામોમાં છૂટથી દારૂ પીવાતો હોવા છતાં તમારા ગામની અંદર કાયમ માટે દારૂ બંધ છે. પણ એટલા માત્રથી હું રાજી નથી, કારણ કે તમારા ગામમાં જો બીડી પીવાતી હોય, સિગરેટ પીવાતી હોય, તમાકુ ખવાતો હોય, ગાંજો ચરસ પીવાતા હોય તો વળી પાછા ઠેરના. જે તમાકુ, જે સિગરેટ તમારા છાતીમાં કાણા પાડી દેશે. જે પાન પરાગ ને પાન મસાલા તમારા ગાલની અંદર કેન્સર ઊભું કરી શકે છે. કરે કે ના કરે? શેના માટે તમે આટલા એને પંપાળો છો ને મમડાવો છો? વર્ષો પહેલા હું કાઠિયાવાડમાં વિહાર કરતો હતો, આવા જ ગામડાઓ.
સુરેન્દ્રનગર અને વાંકાનેરની વચ્ચે ગામ છે એનું નામ છે થાન. નામ સાંભળ્યું થાનગઢ? ત્યાંના આપણા કલાકાર હતા સાબુદ્દીનભાઈ. નામ સાંભળ્યું? સાબુદ્દીન રાઠોડ. સ્કૂલના પ્રિન્સિપલ. મને કે સાહેબ આપણે સ્કૂલમાં પગલાં કરીએ. મેં કીધું ચાલો. અને અમે સ્કૂલની ઓફિસમાં બેઠા. મેં સાબુદ્દીનભાઈને કીધું કે કાઠિયાવાડની અંદર તંબાકુનું જોર ખરું? મને કે બહુ સાહેબ. મેં કહ્યું તમે આટલા બધા ડાયરાઓને બધું કરો છો, તમારી કથાઓમાં તમારા ડાયરામાં તમે ક્યારેય તમાકુ છોડવાની, બીડી છોડવાની વાત નથી કરતા? પડીકીઓ છોડવા માટે કંઈ બોલતા નથી? મને કે કહું છું. અને પછી મને એમણે એક દ્રષ્ટાંત સાંભળજો. તમને જો આ સાંભળ્યા પછી ઈચ્છા થાય તો તમે કાયમ માટે તમારા ખિસ્સામાંથી પાન પરાગની પડીકીઓ કાઢી નાખશો. હું તો એમ કહું છું આખા ગામે એવો નિર્ણય લેવો જોઈએ કે આપણા ઘરની અંદર આ પાન પરાગની પડીકી ના આવી જોઈએ, આપણા પેટમાં ન જવી જોઈએ. દુકાનવાળાને બંધ પછી કરાવજો. તમે પહેલાં બંધ કરી દો. તમે જ નહીં લ્યો તો વેચશે કોણ? આજ સવારે હું અહીંથી જ પસાર થયો. આ ભીતની બહાર બહુ સરસ સુવાક્ય છે, સૂચના છે. વાંચી છે? ગામવાળાને પૂછું છું, તમે તો રોજ રહ્યો છો, આ ભીતની બહાર જ લખીશ. તમે તો અહીંથી 5 વખત પસાર થતા હશો ને? શું લખ્યું છે? હે? નથી વાંચ્યું? તમારે અહીંયા જ રહેવાનું હોય ને એટલે તમને કંઈ બહુ પડી ના હોય. અમારે તો એક જ વાર આવો. હવે અમે સાપરા પાછા ક્યારે આવશું અમને ખબર નથી. આ તો અમારા હિતેશભાઈ આખું કાંકરેજ, ખાલી સાપરા નહીં આખા કાંકરેજમાં ફેરવનાર હોય તમારા ગામના હિતેશભાઈ છે ડોસલિયા, એણે આખું કાંકરેજ મને બતાવ્યું. બહુ સરસ વાત લખી છે સ્કૂલની બહાર કે આ સ્કૂલના 100 મીટરની આસપાસમાં ક્યાંય પાન પરાગ પડીકી તમાકુનું વેચાણ નહીં કરવું. કોઈ સ્કૂલોમાં આવી સૂચના મેં નથી વાંચી, આ સાપરામાં પહેલી વાર વાંચી. ગામ જાગૃત છે. કોઈ ધક્કો મારનાર જોઈએ તો કાયમ માટે આ ગામમાંથી જેમ દારૂ બંધ થઈ ગયો છે એવી જ રીતના ગામમાંથી તંબાકુ બંધ થઈ જાય. ખાલી એક ધક્કાની જરૂર છે. સાબુદ્દીન ભાઈ મને કહે કે મારે છે ને એક વાર્તા દ્વારા બધાને સમજાવું. એક ભાઈ હતો જાત્રા કરવા માટે પર્વત પર ચડ્યો, જાત્રા કરી, દર્શન કર્યા, નીચે ઉતરતો હતો તો એક પથરાની નીચે એક નાનો સાપોલિયો દબાયેલો પડ્યો હતો. અને એણે મનુષ્યની ભાષામાં એ ભાઈને કીધું, ભાઈ મારે નીચે જવું છે, મને લઈ જાય. એને દયા આપી. પથરા નીચે દબાયેલા સાપને એને હાથમાં લીધો, આટલો નાનો, અને એને ખિસ્સા મૂકી. શિખરથી તળેટી સુધી ભાઈ નીચે ઉતરવા માંડ્યો. નીચે આવ્યા પછી એ ભાઈને થયું કે હવે યાદ કરીને સાપને મૂકી દઉં, ભૂલાઈ જાય તો પાછો ઘરે આવી જાય. એને ખિસ્સામાં હાથ નાખીને જો બહાર કાઢ્યો, નીચે વળ્યો મૂકવા માટે પહેલા એ સાપોલિયાએ આ ભાઈને ડંખ માર્યો. હું છોડવાની વાત કરું છું, ભાઈ તમે પીવાનું કામ ચાલુ કર્યું. જેવો નીચે મૂકવા ગયો સાપે એને ડંખ માર્યો, અને જ્યાં ડંખ માર્યો રાડ પડી ગઈ. આ ભાઈ એને કહે છે, ભાઈ મેં તારા પર ઉપકાર કર્યો, તું નીચે દબાયેલો તો પથ્થર નીચે હું તને ઉપરથી નીચે લઈ આવ્યો, મેં તારા પર ઉપકાર કર્યો, તે મને એના બદલામાં ડંખ માર્યો. બહુ સરસ જવાબ આપ્યો એણે. તારો સ્વભાવ છે મને બચાવવાનો, અને મારો સ્વભાવ છે તને ડરવાનો. સાબુદ્દીન ભાઈ કે આ કથા કયા પછી હું એનો ઉપસંહાર કરતા કહું છું કે તમારો સ્વભાવ છે પાન પરાગ, માણેકચંદ, ગુટકા, જરદા, મસાલાને આ ખમીસની અંદર, ખિસ્સાની અંદર સાચવવાના, રાખવાના, પાડવાના, પંપાડવાના, મોઢામાં ગલેફાની અંદર ભરવાના, એનો રસ ઉતારવાનો, કલાકો સુધી એને મમડાવવાનો. તમારો સ્વભાવ એ છે. એનો સ્વભાવ શું છે?
હે એનો સ્વભાવ શું છે? એનો સ્વભાવ જો તમને ડંખ મારવાનો, તમારી છાતીમાં કેન્સર આપવાનું, તમારા ગાલની અંદર કેન્સર આપવાનું. એકવાર શરીરની અંદર આવો રોગ જો ઘૂસી જશે પછી તમારી લાખ ઈચ્છા હશે, મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે, મારે અહીં જવું છે, મારે ત્યાં જવું છે, તમે જઈ શકવાના ખરા? ગરડા ગડપણે તમારે ભગવાનના ભજન કરવા હોય તો પણ શરીર જોઈશે. શરીરમાં તાકાત નહીં હોય તો તમે ક્યાંથી કરી શકવાના? જીવનમાં શાંતિ જોઈતી હોય એની પહેલી કન્ડિશન છે શરીર સાચું છે. નંબર 2, જેને જીવનમાં શાંતિ જોઈતી હોય એના જીવનની અંદર નંબર 2 કુટુંબમાં સંપ છે. આજે આપણે પ્રવચન છે ને મા બાપને ભૂલશો નહીં. તમારા જેવા વડીલો ખુદ જ્યારે મા બાપ બનીને બેઠા હોય ત્યારે તમને શું કહેવાનું? તમારા મા બાપ તો કદાચ ઘરમાં હશે નહીં હવે, છે ભાઈ? ઓછા હશે. આવો ઝડપથી આવી જાઓ, બેસી જાઓ. શરીરમાં જો આરોગ્ય જોઈએ તો કુટુંબની અંદર સંપ જોઈએ. ગામડાની તો બહુ ખબર નથી, પણ શહેરોની અંદર વર્તમાન કાળમાં જે સંપની દિવાલ તૂટતી જાય છે. આજે આ સભામાં બેઠેલાને પૂછું છું કે તમારા એક જ રસોડે 10 થી વધારે વ્યક્તિ જમતી હોય એવું ઘર સાંપરામાં ખરું? જેના રસોડામાં 10 જણા એકી સાથે જમતા હોય. 10 ઉપર બધા હશે એમ? હું એ જ કહું, ગામડા ને શહેરમાં આ ફરક. જ્યાં અમે બેન અમારા બે રે એને શહેર કહેવાય. જ્યાં 10 જણા 15 જણા એક રસોડે જમે એને ગામડું. 21 સુધીની સંખ્યા તો છે આ ગામમાં. હા, એક ઘરે એક ઘરમાં 21 મેમ્બર. 50 જણ છે. હે 50? મન તો એમ થઈ જાય કે જોવા આવું તમારા ઘરે. હે અમારે તો ભોજનશાળામાં 50 જમવા નથી આવતા. કુટુંબમાં સંપ યાદ રાખજો. બે દીકરા મોટા થયા પછી જ્યારે એને પરણાવવામાં આવે અને એ ઘરની અંદર એના દીકરાઓ થાય ત્યારે બાપ છે ને સમજીને બે દીકરાને જુદા કરતો હોય છે. મારા જેવો પૂછે તો બાપ એમ કહી દે કે હવે ઘર નાનું પડે છે. હકીકતમાં ઘર નાનું નથી પડતું, આ દિલ નાનું પડતું. એક બાપ પોતાના 5 દીકરાને એક ઘરની અંદર ઉછેરી શકે છે. ઉછેરે કે ના ઉછેરે? જેના ઘરમાં 50 મેમ્બર હશે એના દીકરા 5 તો હશે કે નહીં હોય? ત્યારે 50 મેમ્બર થયા હશે ને. એક બાપ પોતાની ઝૂંપડીમાં 5 દીકરાને મોટા કરી શકે છે. 5 દીકરા ભેગા મળીને એક બાપને સંભાળી નથી શકતા. તમે જુઓ શહેરની હાલત શું ચાલે છે. કુટુંબમાંથી સંપ ખતમ થવા માંડ્યા છે. 14 વર્ષ રામચંદ્રજીને જંગલમાં ભટકવા છતાં પણ એક દિવસ ભરત માટે આટલો પણ મનમાં વિચાર નથી આવ્યો, કારણ કે 4 ભાઈઓ વચ્ચેનો સંપ અદ્ભુત. અને એટલે જ અયોધ્યા છોડીને રામચંદ્રજી જ્યારે જંગલમાં ગયા છે ગાદી ભરતને સોંપીને, ભરત એક દિવસ માટે પણ એ સિંહાસન પર નથી બેઠા. એને સિંહાસન પર કોને બેસાડ્યા? રામચંદ્રજીની ચરણ પાદુકા. આ ભરતનો ભાતૃભાવ છે. જે દિવસે રામચંદ્રજીને પૂછવામાં આવ્યું તમે જંગલમાં ગયા, તમને શું અનુભવ થયા ખબર છે? રામચંદ્રજીએ જવાબ આપ્યો કે પિતાજીનો સ્નેહ, તાત સ્નેહો. મારા બાપને આજે પણ મારા પર વિશ્વાસ છે કે હું રામને જે કહીશ તે વચન માનશે ને માનશે. ભાઈ, તમને તમારા દીકરા પર વિશ્વાસ છે કે તમે અડધી રાતે એને કોઈ કામ સોંપશો, કોઈ જવાબદારી આપશો, કોઈ આજ્ઞા કરશો તો એ માનશે ને માનશે.
હું હમણાં અમારા સ્કૂલના બાળકોને કહેતો હતો કે તમારે તમારા મા બાપને રોજ 1 ગ્લાસ પાણીનો પીવડાવવો છે. આખા દિવસમાં બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, તમે તમારા મમ્મીને 1 ગ્લાસ પાણીનો પીવડાવશો. પીવડાવો છો? આ બેઠેલાઓને પૂછું છું, માને પાણી આપો છો કે માની પાસે ઓર્ડર કરીને પાણી મંગાવો છો? બહુ સરસ. એક બાપે એના દીકરાને કીધું બેટા પાણી લાવજે. બાપે કીધું એટલે બેટો ના તો ન પાડ્યો, પણ પાણી લઈને આવ્યો, છલકાતો લઈને આવ્યો. અને પાણી બાપાને આપ્યા પછી શું કે ખબર બાપુજી? ગાંધીજી બધું કામ પોતાની જાતે કરતા હતા. સમજ્યા તમે? બીજાની પાસે મંગાવવાની જરૂર નહીં, જાતે કરી લેવા. રામચંદ્રજીની તમે વાત સાંભળો તો ઉભારી જવાય. રામ કે છે હું વનવાસની અંદર, આ પોઝિટિવિટી, કોઈ નેગેટિવ વાત નથી. તમે ધારો તો નકારાત્મક પણ બોલી શકો છો, તમે ધારો તો વિધેયાત્મક પણ બોલી શકો છો. રામચંદ્રજી કહે છે કે મને જંગલમાં ગયો તો મને ખબર પડી મારા બાપનો મારા પર કેટલો પ્રેમ છે. જે દીકરો બાપનું કયું ન માનતો હોય ને એ દીકરાને બાપ કોઈ દાડો કહેતો નથી. મારો બાપ મને કહી શકે છે કે તારે અયોધ્યાનું રાજ છોડી અને જંગલમાં ભટકવાનું છે, એ ક્યારે કહી શકે? મારા બાપને મારા પર વિશ્વાસ હોય ત્યારે મને ખબર પડી મારા બાપનો મારા પર કેટલો પ્રેમ છે. તાત સ્નેહો ભરત ભક્તિ. મારા ભાઈ ભરતને કેટલી ભક્તિ હતી મારા પર. જે દિવસે અયોધ્યા છોડીને જંગલની બહાર, જંગલની પાસે આવી ગયો, એ દિવસે રાત્રે ભરત દોડતો આવ્યો છે, મોટા ભાઈ ભૂલી જાઓ પિતાજીની વાત, હું કહું છું પાછા આવી જાઓ જંગલમાંથી અને અયોધ્યાની ગાદી તમે સ્વીકારી લો. કોઈ વિરોધ કરશે તો હું બેઠો છું. આ ભરતનો મારા પર કેટલો પ્રેમ. એને પોતાને ગાદી મળતી હતી છતાં એને ગાદી ન સ્વીકારી અને એ મને ગાદી આપવા. તમે બે ભાઈ હો, માની લો કે તમારા બાપા પાસે 50 લાખ રૂપિયા છે. સાંભળજો બરાબર. અને જ્યારે ભાગ પાડવાના આવ્યા ત્યારે બાપે તમને બધું આપી દીધું, બીજાને કાંઈ ના આપ્યું. તમને બધું મળે તો તમે રાજી? રાજી કે તમે તમારા બાપાને સલાહ આપો? શું આપો? ના, બાપે જ આપ્યું છે ને, કોઈ બીજાએ ભાગ નથી પાડ્યા. બાપને મન થયું કે ના એને મારે કાંઈ નથી આપવું, આને બધું આપવું છે. અને મોટાને 50 લાખ આપી દે તો મોટાને શું થાય? અમારા હકના છે. ભરતને હકનું રાજ મળ્યું છે, છતાં ભરતની ઉદારતા જુઓ. મારો મોટો ભાઈ જંગલમાં હોય અને હું અહીં બેઠા જલસા કરું, એ ના પાલવે. એ રામને વિનંતી કરે છે પાછા. જો એક કુટુંબનો સંપ શું કામ કરે છે. નંબર 3, રામચંદ્રજી કહે છે કે મને આ જંગલની અંદર લક્ષ્મણનો ભાતૃભાવ ખ્યાલ આવ્યો છે. દિવસે તો લક્ષ્મણ જાગતો હતો, રાત્રે પણ લક્ષ્મણ જાગતો હતો. હું અને સીતા સૂઈ જઈએ, અમને બંનેને સુવડાવી લક્ષ્મણ ખુલ્લી તલવારે અમારી ઝૂંપડીની બહાર ઊભો રહેતો હતો. મારા ભાઈ અને ભાભી સૂતા છે, જંગલમાં છે, કોઈ પશુ, રાની પશુ આવીને એમને હેરાન ન કરી જાય માટે લક્ષ્મણ ખુલ્લી તલવારે ખડા પગે ઉભા રહેતા હતા. આ લક્ષ્મણનો ભાતૃભાવ. એક રામાયણ વાંચો ને તો આ દુનિયાની અંદર તમને બધું આવડી જાય. કુટુંબમાં સંપ રાખવાથી કેટલા ફાયદા થાય. એટલે હું ઘણી વાર કહું છું, કૃષ્ણએ જે કહ્યું છે એ કરવાનું, રામચંદ્રજીએ જે કર્યું છે ને એ કરવાનું. કૃષ્ણએ લીલાઓ બહુ કરી છે, એ તમારે નથી કરવાની. કૃષ્ણ ભગવાને જે કીધું એ કરવાનું ને રામ ભગવાને જે કર્યું એ કરવાનું. રામાયણ અને મહાભારતનો આટલો જ સાર છે. મહાભારત વાંચ્યા પછી કૃષ્ણએ આપણને જે કીધું છે એ પ્રમાણે કરવાનું, અને રામાયણ વાંચ્યા પછી રામચંદ્રજી જે કર્યું છે એ મુજબ જીવવાનું. એક કુટુંબનો સંપ જોવો હોય તો રામચંદ્રજીનું રામાયણ જોઈ જાય.
રામ કહે છે મને ભરતનો ભ્રાતૃભાવ, લક્ષ્મણના ભાતૃભાવની ખબર પડી, પિતાજીનો મારા ઉપરનો પ્રેમ સ્નેહ ખબર પડી. અને આગળ કહે છે સીતાજીનું પતિવ્રતાપણું આ જંગલની અંદર મને ખ્યાલ આવ્યો છે. કેવી માં સતીશ! રાવણ ઉઠાડી ગયો છે, ઉડાવી ગયો છે, ઉપાડી ગયો છે લંકાની અંદર, પણ ઊંચી આંખ કરીને એમણે રાવણની સામે ક્યારે જોયું પણ આ સીતા આવી મહાસતી આ જંગલમાં ગયા તો ખબર પડી ને, માટે કૈકેયીએ તો મારા પર ઉપકાર કર્યો છે. આવી માં મને જન્મ મળે છે. અને છેલ્લે રામ કહે છે આ જંગલમાં મને હનુમાન મળ્યા અને આ જંગલમાં મને વિભીષણ મળ્યો છે. કેવા ભક્તો મળ્યા છે! લક્ષ્મણ અને ભરત તો મારો ભાઈ છે, પણ હનુમાન મારો ક્યાં ભાઈ થતો હતો, પણ એની ભક્તિ ગજબની ભક્તિ છે. જંગલમાંથી ફરીને એક દિવસ અયોધ્યામાં જ્યારે પાછા આવ્યા ને, તો એક દિવસ હનુમાનજી આવ્યા રામચંદ્રજીની પાસે. બાજુમાં સીતા બેઠા છે અને હનુમાનજી આખા શરીરને સિંદૂર લગાડીને આવે છે. આખા શરીરમાં સીતાજી હસે છે. સિંદૂર જેવું વાનર હનુમાનને જોઈને રામ પૂછે છે એટલે હનુમાને આ શું કર્યું? સાંભળજો. હનુમાને બહુ સરસ જવાબ આપ્યો કે મારે તમારી બાજુમાં રાત્રે પણ રહેવું છે. દિવસે તો તમે મને તમારી બાજુમાં રાખો છો, પણ મારે રાત્રે રહેવું છે. પણ મને સીતાજીએ ના પાડી કે રાતના તો પત્ની સિવાય પતિની બાજુમાં કોઈ ના રહી શકે. તો પત્ની કેવી રીતના કહેવાય? તો કે જેને સેથીમાં સિંદૂર હોય ને એને પત્ની કહેવાય, એને જ બાજુમાં રહેવા મળે. તો મને વિચાર આવ્યો કે તમે તો સેથીમાં જ સિંદૂર, હું મારા પૂરા શરીરમાં સિંદૂર લગાડી દઉં, તેથી આખી જિંદગી સુધી મને રામ ભગવાનની બાજુમાં. કેવો સમ, કેવો પ્રેમ, કેવી ભક્તિ, કેવું બોન્ડિંગ! અરે આ તો બધા ઊંચા કુળમાં જન્મેલા હતા. એક રામચંદ્રજીને જ્યારે સરયુ કિનારે નદીની સામે પાર જવું છે ત્યારે જે નાવિક મળ્યો છે ને કૈવટ, એ કેવો ભક્ત છે, જેને લોહીના સંબંધ નથી એને પણ રામ પ્રત્યે જો આટલો પ્રેમ હોય, તમારે તમારા સગા ભાઈ સાથે તો લોહીની સગાઈ છે, તમારા બાપ સાથે લોહીની સગાઈ છે, તમારા પરસ્પરના પ્રેમ કેવા છે. ભાઈઓ તમને પૂછું, તમારી પાસે 5 લાખ રૂપિયા છે પરદેશ ફરવા જવા માટે, જવાબ આપજો. ભાઈ આમાંથી પરદેશ કોણ ગયું? સાંભળ્યું છે દુબઈ? હે કોઈ નહીં? બહુ સરસ. મુંબઈ ગયા છો? મુંબઈ એટલે ફરવા કોણ ગયું? મુંબઈ મુંબઈ ફરવાય નહીં ગયા. મુંબઈ ગયા એટલે ચોપાટી ફરી આવ્યા એ વાત જુદી છે, પણ ફરવા માટે મુંબઈ ગયા એવું તો નથી. બહુ સરસ. માની લો કે તમારી પાસે 5 લાખ રૂપિયા આવ્યા છે ને તમને ફરવા જવાનું મન થયું, અને બીજી બાજુ તમારા સગા ભાઈ ધંધામાં તકલીફ આવી, દેવું થઈ ગયું. હવે 5 લાખ રૂપિયા તમે શું કરો? એને 5નું દેવું છે અને તમારી પાસે 5 લાખ રૂપિયા તમારે ફરવા માટે વાપરવા છે. મને જવાબ આપશો? હે? ફરવા ના જવાય. ના જવાય? વાહ! અમારા જૈનોને કેટલીક વાર અમારે સમજાવવું પડે છે. ગામડામાં તમે લોકો અમને સમજાવી, હે આપવા પડે, કેમ કે તમારો એમ તો ના કહો ને કે એને નુકસાન કરતા પહેલા અમને પૂછવા આવ્યો તો શેના આવે એને રૂપિયા આપીએ, ભોગવે એના કરે એ ભોગવે, એવું નથી બોલતા. કારણ કે આપણો ભાઈ, આ કુટુંબમાં સંપ છે. મને લાગે તમારા ગામને કંઈ કહેવા જેવું જ નથી. હે, હું જેની વાત મૂકું એના માટે તમે એમ કહ્યું કે ના મારે અમારા ગામમાં દારૂ નથી પીવાતો, અમારા ગામમાં ખોટા વ્યસનો નથી આવતા, અમારા ગામની અંદર કુટુંબમાં એક ઘરની અંદર 50 માણસ જ્યાં જમતા હોય ત્યાં મારા કુટુંબના સંપની વાત શું કરવાની?
આજે તમારામાં જે સંપ છે, મારે તમને પૂછવું છે, તમે તમારા સંતાનને વારસામાં આપીને જશો? આપીને જશો કે નહીં? કે તમારા જીવતા જ તમે બે ભાઈને જુદા કરી દેશો, તમારા બે દીકરાને? હે કે ભાઈ હવેનો કાળ બહુ ખરાબ આવવાનો છે, માટે હું જ પહેલા. ઘણા બાપા આવું કરતા હોય, પોતાની હાજરીમાં બે દીકરાને જુદા કરે. પણ દીકરાઓ જો સમજદાર હોય ને તો એ જુદા નહીં થાય. એ કહે છે કે તમે જો બે ભાઈઓ સાથે રહ્યા હતા, અમને શું કામ જુદા પાડો છો? અમે સાથે સંપીને રહેશું, તમે અમારી ચિંતા ન કરતા. એ ગામની અંદર આવો એક બાપ હતો, એના 3 દીકરા હતા. બાપ ઉંમર લાયક થઈ ગયો, બાપની પાસે કરોડ રૂપિયા હતા. બાપને થયું કે જતા જતા મારે ક્યાં લઈને જવા છે, 3 દીકરાને થોડા થોડા આપી દો. થોડા થોડા એટલે સરખે છે. 1 કરોડને 3 ભાગે વેચવા હોય, 4 ભાગે વેચવા હોય તો સમજ્યા કેટલા કેટલા અપાય? 4 ભાગ હોય તો 25 3 હોય તો 33 તરી 99 થયા, પાછા 1 બચ્યો એટલે ફેર 33,000 કરો, પાછો 1,000 બચ્યો, ફેર 33 કરો એટલે 300 પાછા 100 બચ્યા, ફેર 33 કરો, પાછો 1 રૂપિયો તો બચ્યો. મેં ઠેકાણે પૂછ્યું એનું શું કરવાનું? મને એ 1 રૂપિયો 3 ભાઈ ભેગા મળીને ભંડારમાં નાખી આવવાનો, ભગવાનના ભંડારમાં નાખી દેવાનો, એટલે માથાકૂટ નહીં. 33 પૈસા તો ના કરા. બાપે કીધું 33,33,333 રૂપિયા તમને વેચી દેવામાં આવે. નાનો ભાઈ સામે બેઠો તો એ ઊભો થઈ ગયો. બાપા, તમારું આ માન્ય નથી. મને તમે જે રીતના વેચો છો ને એ રીત મને માન્ય નથી. એટલે બાપને થયું કે કદાચ એને ઓછા પડતા લાગે છે. ભાઈ સીધો હિસાબ છે, 3 દીકરા છો, મારે મન 3 સરખા. મા બાપને મન દીકરાઓ સરખા કે જુદા? જલ્દી બોલજો. સરખા. પણ ઘણી વાર દીકરાઓને એમ લાગે છે કે મા બાપ પાર્શિયાલિટી કરે છે, મા બાપ ભેદભાવ રાખે છે, નાનાને વધારે સાચવે છે ને મોટાને ઓછો સાચવે. આવું બધું થતું હોય છે. આવું જ્યારે બને ને ત્યારે હું એ છોકરાને એટલું જ કહું કે તારી માં 3 દીકરાને જન્મ આપ્યા પછી એને ક્યારે સાચવવામાં ભેદભાવ રાખ્યા હતા? કે હું સવારે 8 થી સાંજે 4 સુધી મોટાને સાચવીશ, 4 થી રાતના 12 સુધી બીજા નંબરને સાચવીશ, અને રાતના 12 થી સવારે 8 સુધી ત્રીજા નંબરને સાચવીશ. કોઈ માએ 3 દીકરા નાના નાના હોય એના ઘરની અંદર તો આવા ભેદ પાડે ખરી? કે પહેલાં આને સાચવીશ, બીજા 8 કલાક આને, અને ત્રીજા 8 કલાક આને, 8 તેરી 24 કલાકમાં 3 વારા પાડી દે, એવું ક્યારે સાંભળ્યું ખરું? એક સાથે મા પોતાના 3 નહીં 10 દીકરા હોય ને તો 10 ને સાચવે છે. અને એ 3 દીકરા મોટા થયા પછી મા બાપના વારા પાડતા હોય છે. 4 મહિના તારે ત્યાં, 4 મહિના તારે ત્યાં, 4 મહિના તારે ત્યાં. વાતો નહીં. ગુજરાતી કવિએ સરસ વાત લખી છે. પિતાની ઝૂંપડી મધ્ય પુત્ર 5 રહી શકે. પુત્રના 5 બંગલામાં એક બાપ રહી શકે છે. એક બાપ નાનકડા ઝૂંપડામાં 5 દીકરાને સાચવી શકે છે, પણ 5 દીકરા ભેગા મળી બાપને નથી સાચવે. અમે મુંબઈમાં એવા ઘણા ઘર જોયા છે. ખૂણામાં માં બેઠી હોય, બધા જમી લે, પછી વધ્યું ઘટ્યું એ માને આપવામાં આવે, જાણે તમારા ઘરની એ નોકરાણી હોય. જે મા બાપને આપણે ભગવાન સમજવાના હોય, જે મા બાપને આપણે ભગવતી સમજવાના હોય, જે મા બાપની ભગવાનની જેમ પૂજા કરવાની હોય, એ મા બાપને વધ્યું ઘટ્યું જ્યારે આપવામાં આવે, વિચાર કરો એ મા બાપને શું થતું હશે? જેને જન્મ આપ્યા પછી પોતે ભૂખ્યા રહીને આપણને ખવડાવ્યું હતું, એ મા બાપને આખું ઘર ખાઈ લીધા પછી જે વધે ઘટે આપવામાં આવે, એ મા બાપ પર શું વીતતું હશે? તમારા ઘરમાં એટલો નિયમ કરો, સૌથી પહેલા મા બાપને બેહાડવાના, જમાડવાના. હે એમને કીધા વગર જમાય નહીં. અમે દીક્ષા લીધા પછી અમારા ગુરુ ભગવાન હોય છે, અમારે ત્યાં જમવાનું બેસીએ ને ગોચરી કહેવાય. અમે બેસતા પહેલા ગુરુને બેસાડીએ, પછી અમે વાત. ખૂણામાં ના બેહાડે. આ વાણિયા કળદી એ તો પર આશ્રમમાં મૂક્યા આવે. હા, આશ્રમમાં મૂક્યા. અમે ના મૂક્યા. બહુ સરસ. આ એ વૃદ્ધાશ્રમ ઘરડા ઘર ખુલવા માંડ્યા.
તમે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારા મા બાપને સાચવો છો ને. અમારા હિતેશભાઈએ સરસ બેનર લગાડ્યા છે, વાંચો. તેમાં લખ્યું છે કે આપણે શ્વાસ ધરતી પર લીધો ને ત્યારે આપણા મા બાપ આપણી બાજુમાં હતા. હવે એ જ્યારે છેલ્લો શ્વાસ લે ને ત્યારે આપણે એમની બાજુમાં રહેવાનું. ધન્યવાદ છે તમને. એમણે કીધું ને કે અમે આજ સુધીમાં 153 પ્રવચન કર્યા. હું શહેરોમાં જ્યારે હવે પ્રવચન કરીશ, કાંકરેજ સમાજના બીજા ગામના નામ આવે કે ના આવે, સાંપરા ગામનું નામ તો એકવાર મારા પ્રવચનમાં આવશે આવશે ને આવશે. ભાઈ એ ગામ છે જે ગામના ભાઈઓ અમને એમ કહી દે કે મારા સાહેબ કણબી ને બીજા બધા મૂકી આવતા હશે એમના મા બાપોને, અમે અમારા મા બાપને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાચવીએ. અમે ઘરે આશ્રમમાં ના મૂકવા જઈએ. ધન્યવાદ છે આ ગામ. આ ગામમાંથી કોઈ ઘરડા ઘરમાં કોઈ નથી. આ ગામ હા એ જ કહું છું. દરબાર કુંભમાં કોઈ નહીં હોય કઈડા કોઈ નહીં. બરાબર. એ આખા ગામમાં કોઈ નહીં. હા એટલે જ કહું છું ને, તમારા ગામમાં મારે વ્યાખ્યાન આપવું છે એના પર એ સમજાતું નથી. હવે ખાલી આના ઉપર વ્યાખ્યાન આપવા જેવું છે. કુટુંબમાં સંપ જોઈએ અને તમારા સંપના મૂળમાં જો કોઈ હોય ને તો તમારી સહનશીલતા છે. સહનશીલતા વગર સંપ ક્યારે રહી શકતો જ નથી. સમજાય? જે જતું કરવું પડે, લેટ ગો કરવું પડે, છોડી દેવું પડે. આ ભાઈ તું લઈ જા, તારે પાસ રાહ. એ ગામની અંદર ક્યારેય કોઈ કુટુંબને તોડી નહીં શકે. થોડા વર્ષો પહેલા ગામડાની અંદર બનાવ બની ગયો. બે ભાઈ હતા, મા બાપ ગુજરી ગયા હતા. મોટો ભાઈ બહુ ઉદાર, નાનાને બરાબર સાચવે, છતાં નાનાના લગ્ન થયા એટલે એને કીધું હવે મારે જુદા રહેવું છે. જુદા દુકાને ઘર બે. થોડા દિવસો મહિના પસાર થયા અને નાનાને કોકે ચડાવી દીધો કે આ તારો મોટો ભાઈ છે ને જલસા કરે છે ને તું મજૂરી કરીશ. ફરીથી કહું છું, ક્યારેક કોક તમારા કાનમાં ફૂંક મારી જાય ને એનાથી ક્યારેક ભડકી નહીં જતા. આ એ દુનિયા છે કે જે તમારો સંપ જોઈ નથી શકતી. આ એ દુનિયા છે જે તમારું સુખ જોઈ શકતી નથી. તમે કેમ દુઃખી થાવ એમાં દુનિયાને મજા આવતી હોય છે. ભગવાન સુખી કરવા માટે તમારા માટે મહેનત કરે છે, પણ દુનિયા તમને દુઃખી જ કરવા માંગે છે. એ વાત જુદી છે. દુઃખમાં પણ તમે તમારું સુખને શોધી લેવા. દુઃખમાં પણ સુખને શોધી લેવાનું. નાના ભાઈને કોકે ચડાવી દીધો કે મોટો ભાઈ મજા કરે છે ને તું મજૂરી કરે. માટે તો જુદો થઈ જા, ભાગ માંગી લે તારો, બસ પછી તારા માથે કોઈ ટેન્શન નહીં. કરે મોટો ભાઈ મજૂરી, એને ખબર પડે કેટલી વિશે શો થાય છે. તમારા ઘરની અંદર 2 દેરાણી 3 વહુરો હોય તો કામમાં વારા પાડવા પડે કે જે કામ જેને દેખાય એ કામ કરી દે. શહેરોમાં વારા પાડે હો. આને કપડાં ધોવાના અઠવાડિયું, આને વાસણ માંજવાના. હવે તો કપડાં કોઈ ધોવાના નથી ને વાસણે માંજવાના નથી. કપડાં ધોવા માટે કયું મશીન આવી ગયું? વોશિંગ. અને વાસણ બાઈ આવી ગઈ છે. હજી ગામડાની અંદર કપડાં ધોવાતા ધોવાય, વાસણ મંજાય, સંજવારી નીકળે જાતે. બરાબર છે. અમને તો નોકરાણી જોઈએ શહેરમાં, કારણ કે પોતે રાણી થઈ ગઈ એટલે હવે એને નોકરાણી જોઈએ. એક પતિ એની પત્નીને પૂછ્યું, પત્નીએ પતિને પૂછ્યું શહેરમાં કે તમે રાણી રાણી કેમ બોલાવો છો? કઈ બી કામ હોય એ રાણી અહીંયા આવતો. એ પતિ બહુ હોશિયાર હતો, એણે કીધું નોકરાણી બોલવું જરા લાંબુ પડે છે ને એટલે રાણી. પતિએ એને કીધું તું મને જાન કહીને બોલાવે છે, તું શું કામ મને જાન કહે છે? એ જાનવર જરા બહુ લાંબુ પડી જાય છે. સમજ્યા? જિંદગી જેવી છે ત્યાંની. તમે બહુ સુખી છો, જરાય દુઃખી નથી. છાસ રેડીમેડ આવે કે ઘરે થાય વલોણા? થોડું ઓછું થયું છે હવે બોસ આવી ગયા. 25% ડેરીઓ સાથે ઓછું જ એટલે આ ડેરીઓ આવીને તમારી વલોણા ખતમ કરી નાખ્યા. 25% છે પણ હજી 25% જતું રહ્યું. જતું રહ્યું. અને સીમમાં જાય હા શિમલા
મોરારી બાપુએ એક ઠેકાણે સરસ વાત કીધી હતી, જે દીકરી સીમમાં જાય ને એ દીકરીને ક્યારે જીમમાં જવું ના પડે. જીમ એટલે સમજ્યા તમે? હા કસરત. આ કસરત કરવા માટે. આપણે ત્યાં ખરું કે જીમ ના ના, હું જરૂર ક્યાં પડે, પણ એ બધું શહેરવાળાને જરૂર પડે, એને કઈ કામ જ ન કરવા હોય એને બધા જીમમાં જવા પડે. હા, અમારા શહેરવાળાને સીમમાં ખબર પડે પણ મોબાઈલના સીમમાં ખબર પડે. ગામની બહારની સીમમાં કઈ ગમ ન પડે. નાના ભાઈએ જુદા થવા માટે જેવી મોટા ભાઈને વાત કરી, મોટો ભાઈ એટલો ઉદાર કે મા બાપની ગેરહાજરીમાં મોટો ભાઈ મા બાપ કહેવાય. સમજ્યા તમે? મા બાપની ગેરહાજરીમાં મોટા ભાઈ બાપની જગ્યાએ છે. મોટા ભાઈએ નાના ભાઈને કીધું, બોલ તારે શું જોઈએ છે, બોલ તને જે જોઈએ તે આપી દો. લે આ ગામ બહાર આપણા 2 ખેતર છે, તું લઈ જા, હું 1 રાખીશ, તું 2 રાખ. અચ્છા, મોકા પર આપણી દુકાન છે, એ તારી, અને ડબ્બો ભરીને તને દાગીને આપું છું, તારા. મારે કોઈ ગણતરી નથી કર્યું કે તને 50% આપું, હું 50%. મારો બાપ ભલે મને કહીને ગયો હતો કે બેટા જ્યારે જુદા પડો ત્યારે 50% વેચી લેજો. મારે એવું કંઈ કામ નથી કરવું. તને જે જોઈએ તે ઉઠાવ, અને હજી કંઈ તારી ઈચ્છા હોય તો બોલ. રાજીનો રેડ થતો થતો ઘરે આવ્યો. રાતના 10 વાગે એને પત્નીને વાત કરી, બસ હવે તારે જલસા. કેમ? આજથી હવે મારે મોટા ભાઈના હાથ નીચે કામ નથી કરવાનું, કોઈ મજૂરી નથી કરવાની. આજ સુધી મોટા ભાઈ જલસા કર્યા, હવે એને ખબર પડશે કેટલી વિશેષો થાય. આવતીકાલથી તું ને હું જલસા કરશું. છે શું એ તો બોલો. બસ આજથી જુદા થઈ ગયા, ભાગલા પાડી દીધા. જે જોઈતું હતું બધું મને મોટા ભાઈ આપી દીધું. આપે જ ને, કેટલી મેં મજૂરી કરી છે, ન આપે તો જાય ક્યાં? અને જ્યાં કીધું, જો ઘરમાં જો દેવી જેવી સ્ત્રી હોય તે ઘરને નરક થતા અટકાવશે. પણ મંથરા જેવી જો ઘરમાં આવી હશે તો એ ઘરને નરક બનાવી દેશે. ઉપરવાળા સ્વર્ગમાં તો ક્યારે જશો એની ખબર નથી. અહીંયા સ્વર્ગ બનાવી, અહીંયા સ્વર્ગ બનાવવું હોય તો એની પહેલી કન્ડિશન શરીરમાં આરોગ્ય જોઈએ અને કુટુંબમાં સંતોષ. જ્યાં સાંભળ્યું પત્નીએ અને એનો પિત્તો ગયો, આ શું કરી આવ્યા તમે? શરમ ના આવી તમને જુદા થતા? તમે મને ના પૂછ્યું? ભગવાન જેવો તમને મોટો ભાઈ મળ્યો અને તમે એના ઉપર શંકા કરી? તમને એટલો એના વચન પર વિશ્વાસ હતો કે તમને જ્યારે જે જોઈએ આપે છે, અને તમે એના પર શંકા કરો છો કે મારો ભાઈ મજા કરે છે અને મારી પાસે મજૂરી કરાવે છે? ધિક્કાર છે તમને. તમે મારા પતિ છો એટલે તમારી સાથે રહીશ, બાકી તો એક રાત તમારી સાથે ના. અડધા કલાક સુધી બુમરેંગની માફક પત્નીએ પોતાના પતિને બરાબર આડે હાથે લીધા. એની આંખ ખુલી ગઈ, એને હાથ જોડ્યા, ભૂલતો થઈ ગઈ. હવે શું કરું? જાઓ, હજી તમારા ભાઈની પાસે જાઓ અને કહી દો કે મારે જુદા નથી થવું. કે હવે મને મોઢું બતાવતો શરમ આવે છે, તો હું તમારી સાથે આવું છું. નાનો ભાઈ અને એની પત્ની 2 જણા ગયા. રાતના 12 વાગે દરવાજો ખખડાવ્યો. મોટા ભાઈએ દરવાજો ખોલ્યો. સામે નાનો ભાઈ. હવે જોજો મોટા ભાઈની ઉદારતા કેવી છે. મોટો ભાઈ કહે છે, કેમ ભાઈ, હજી કઈ રહી ગયું? કઈ યાદ આવતું તો કહી દે, હજી તને આપી દઉં, ચિંતા ન કર, તું મારો દીકરા જેવો છે. મોટો ભાઈ જો બાપ હોય તો એને મને નાનો ભાઈ એનો દીકરો કહેવાય. જે જોઈએ તે માગી લે. ત્યારે નાના ભાઈની આંખમાં આંસુ આવ્યા. કહે છે, હા બાપુ, એક વાત, એક ચીજ રહી ગઈ, બસ એ જોઈએ છે, લેવા આવ્યો છું. બોલ ને બેટા, શું જોઈએ છે? બસ તમારું સાનિધ્ય જોઈએ, તમારી નિશ્રા જોઈએ છે, બીજું મારે કાંઈ જોઈતું નથી. ગઈકાલ સુધી જુદા રહેતા હતા એ 2 ભાઈ ભેગા થઈ ગયા. કુટુંબમાં સંતોષ. સ્ત્રીમાં તાકાત છે. એ ધારે તો 2 ને જોડી શકે, ધારે તો 2 ને. હું મારા પ્રવચનમાં કહું છું, એક માં પોતાના દીકરાને દીકરો બનાવવામાં, એટલે કે માણસ બનાવવામાં 20 વર્ષ ખર્ચી નાખે છે. હે, એને મોટો કરે, ભણાવી ગણાવી સમજાવીને તૈયાર કરે. એના 20 વર્ષ જાય ત્યારે સંપૂર્ણ માનવી બને છે. પણ એને મૂર્ખ બનાવવા માટે આ લોકોએ ખાલી 20 જ મિનિટ જોઈએ. 20 મિનિટમાં એને મૂર્ખ બનાવી.
કઈ રીતના મૂર્ખ બનાવે? આખી જિંદગી બસ તમારે મજૂરી જ કરવી છે? આપણે નથી રહેવું સાથે, હવે આપણે જુદા થઈ જાઓ. એ જુદા કરતા પહેલા એ બહેનોને કહું છું કે તમને તમારા ધણીને તમારા એના મા બાપથી જુદા કરાવવાની ઈચ્છા નથી હોય ને તો એટલું જ પૂછું, તમારો દીકરો મેળાની અંદર ખોવાઈ ગયો ને 20 મિનિટ સુધી તમને ન મળે, નાનો બાબો 4 વર્ષનો તમારો આંગળી છોડી અને મેળામાં આઘો પાછો થઈ જાય અને 20 મિનિટ સુધી જો ના મળે, તમારું બ્લડ પ્રેશર ઊંચું નીચું થાય. અને 20 મિનિટ પછી જ્યારે મળે ત્યારે પાછું ઠેકાણે આવે. બરાબર છે? એક 20 મિનિટ માટે તમારો દીકરો આઘો પાછો થાય, એમાં તમારું બીપી ઊંચું નીચું થઈ જાય, તો 20 વર્ષથી જે માએ પોતાના દીકરાને સાથે રાખ્યો હોય પરણીને, એ દીકરાને એની માથી જ્યારે જુદા કરાવતા હશો ત્યારે એની માનું શું થતું હશે? આટલો વિચાર કરજો તો જિંદગીમાં કોઈ દીકરાને એની માથી જુદા નહીં કરાવો. અમારે ત્યાં લખ્યું છે, લગ્ન કર્યા પછી દરેક સ્ત્રીને ઈચ્છા હોય છે હું એક બાળકની માં બનું. અને ઘણી વખત એવું બને 5-25 વર્ષ નીકળી જાય છતાં માં ન બને. એનું કારણ શું? સાયન્ટિસ્ટ ને વૈજ્ઞાનિક તો કહી દેશે કે શરીરમાં અમુક કોષોની ખામી છે વગેરે વગેરે વગેરે, પણ ધર્મગુરુ એમ કહે છે ગયા ભવમાં જે વહુ પોતાના ધણીને એની માથી જુદા કરે છે ને એ ભવાંતરમાં માં બની શકતી. માં બનવાનું સદભાગ્ય જોઈતું હોય તો ક્યારે કોઈના દીકરાને તમે એની માથી જુદા નહીં કરતા. અને તમે જેમ કીધું કે અમે અમારા મા બાપને ક્યારે ઘરડા ઘરમાં કે આશ્રમમાં નથી મોકલતા, તમે એટલું સરસ પુણ્ય બાંધો છો, ભવાંતરમાં કે ભવિષ્યમાં ક્યારેય તમારે ફૂટપાથ પર સુવાના દાડા નહીં આવે, તમારા પોતાના બંગલા રહેશે, કારણ કે તમે તમારા મા બાપને ઘરના ઘરમાં સાચવે છે. ઘરના ઘરમાંથી જો ઘરડા ઘરમાં મોકલે છે ને એને પોતાને રહેવા માટે ઘર તો નહીં મળે, એને ફૂટપાથ પર સુવા માટેની જગ્યા મળે. સુખી થવાની આ બીજી કન્ડિશન છે. કુટુંબમાં સંપ જોઈએ અને સુખી થવાની છેલ્લી અને ત્રીજી કન્ડિશન છે જીવનમાં સંતોષ જોઈએ. આમ ગામડાવાળાને સંતોષ તો ખરો નહીં ના, એટલે હું એમ પૂછું કેટલા મળે તો તમે રાજી? હવે બોલો, સંતોષ છે? હે? કુદરત હાલે એટલું સાચું. કુદરત જેટલું હાલે એમાં સંતોષ માનવાનો. એમ નહીં, માની લો કે 1 વર્ષમાં તમને 5 લાખ જોઈએ છે ને એક જ દિવસમાં મળી ગયા 5 લાખ, માની લો તો હવે નક્કી, હવે ખેતરે નહીં જવાનું, ના, એ તો જવું પડે. ચાલુ તો રાખવું પડે. ધંધો નહીં કરવાનો, હવે ખાલી ભજન કરવાનું નહીં. શરીરમાં કદાચ આરોગ્ય હશે, કુટુંબમાં સંપ હશે, પણ જીવનમાં સંતોષ જો આવી જાય, સોનામાં સંતોષ છે, નથી એમ નથી કહેતો, પણ સાથે ઊંડે ઊંડે ઈચ્છા હોય છે આ વર્ષમાં આટલા જો મળી જાય તો થાય છે કે નથી થતું? યાદ રાખજો, આ લોભ, આ લાલચ, આ તૃષ્ણા ખાલી તમને જ હોય છે એમ નહીં સમજતા, પશુઓને પણ હોય છે. કૂતરા ને કૂતરી હોય છે, એને જો રોટલીઓ વધારે મળી જાય ને તો એ જમીનમાં દાટી આવે છે. એ સંસ્કાર લઈને આપણે અહીંયા આવ્યા છે. હવે રોટલીને બદલે આપણે રૂપિયાની થપ્પીઓને દાટવાના મન કરીએ છીએ. બેંકમાં જઈને દાટી આવીએ, બીજું શું? અહીંથી પાટણ નજીક છે, કેટલા કિલોમીટર થાય? 20 કિલોમીટર. આ પાટણની અંદર આખી 900 વર્ષ પહેલા એક બહુ મોટો રાજા થઈ ગયો, જેનું નામ સિદ્ધરાજ. અને સિદ્ધરાજ પછી બીજો કોણ થયો? એની કુમાર. જૈન ધર્મનો ચુસ્ત રાગી હતો. જૈનાચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજીનો ભક્ત હતો. 50 વર્ષની ઉંમરે રાજા બન્યો છે, કારણ કે સિદ્ધરાજ એને મારવા માંગતો હતો. એક ગામથી બીજે ગામ નાસ્તો ભાગતો, મૂળ તો દધી સ્થળી દેથલીનો જન્મ ત્યાં થયો. પણ સિદ્ધરાજને ખબર પડી કે આવતીકાલે રાજા થવાનો છે, મારી પાટે એ રાજા ન થવો જોઈએ. 50 વર્ષ સુધી, ઉંમરના 50 વર્ષ સુધી જ્યારે ભટકતો હતો અને પછી ગુરુ મળ્યા, પાટણનો રાજા બન્યો. ગુરુની પાસે એક દિવસ પોતાના મનની વાતો કરે છે. કેટલાક પાપ કર્યા છે ને
એ પાપનું મને પ્રાયશ્ચિત જોઈએ છે. ગુરુ પૂછે છે કયું પાપ? સાંભળજો. એક દિવસે કે હું જંગલમાં હતો, અને જંગલ એટલે બીજું કોઈ વિસ્તાર નહીં હોય, આપણી આસપાસનો જ વિસ્તાર છે. તમારી સાંપ્રાય ઐતિહાસિક ભૂમિ છે. પાટણની આજુબાજુનો આખો વિસ્તાર છે ને 1200-1300 વર્ષ જૂનો છે. આ જંગલોની અંદર રાજા કુમાર પણ કહે છે કે હું ભટકતો હતો. સિદ્ધરાજે મને મારવા માટે મારાઓ મૂક્યા હતા. એક દિવસ એક જંગલની અંદર હું બેઠો હતો, થાક્યો હતો. દાઢીના વાળ વધી ગયા, મૂછ વધી ગઈ, માથાના વાળના કોઈ ઠેકાણા નહીં, કપડાં ફાટી ગયા હતા, અને હું ઝાડ નીચે બેઠો હતો. હાશ, આજે તો કોઈ સિદ્ધરાજનો મારો મને મારવા નહીં આવી શકે એવા અડાબીડ જંગલમાં છું. અને જ્યાં બેઠો હતો એક જોકું આવ્યું, આંખ ખુલી, સામે બીજું ઝાડ હતું, એની નીચે દર હતું, ને એમાંથી એક ઉંદર બહાર આવ્યું. ઉંદર આમ તેમ જુએ છે, અને કુમાર પણ જુએ છે કે આ ઉંદર શું કરે છે. એટલા એરિયામાં ખાલી બે જ જણ, એક રાજા કુમાર પણ, બીજો ઉંદર. જોયું, આ ઉંદર બહાર આવ્યો, ઉંદર અંદર ગયો. કુમાર પણ થયું નક્કી દાળમાં કંઈક કાળું છે, એટલે પોતે ઝાડની પાછળ સંતાઈ ગયો કે જોવા દે આ ઉંદર શું કરે છે. અને ઉંદર બીજી જ મિનિટે બહાર આવે ત્યારે એના હાથમાં એક સોનામો હતો. માણસને સંતોષ ક્યાંથી આવે? પશુને સંતોષ નથી. ઉંદરને સોનામોર કંઈ કામ લાગવાનું છે? ના. ઉંદર સોનામોર લાવીને બહાર મૂકી દીધી. ધડાક દીધો, પાછો દરમાં ગયો, પાછો આવે બીજી સોનામોર. કુમાર પણ થયું છે એની મને જરૂર છે, એ આની પાસે છે. મારે અહીંયા ખાવાના ફાફા છે, ત્યારે આ બેટો સોનામોર લઈને ફરે છે, લાવ લઈ લઉં. પણ કુમાર પણ થયું, ઉતાવળ નથી કરવી, જોવા દો આ બેટો શું કરે છે. ઓલો અંદર ગયો, પાછો આવ્યો, ત્રીજી લઈ આવ્યો, પાછો આવ્યો, પાછો 5 આવી, 10 આવી, 15 આવી, 20 આવી, 21 સોનામોર આવી. અને 21 સોનામોરને નાનકડો ઢગલો બનાવ્યો, અને ઢગલા પર આવ્યો ઉંદર નાચે છે. સમજાય છે? ઉંદરને અક્કલ છે કે આને સોનામોર કહેવાય. ઉંદરને ખબર પડે છે કે આ બહુ મોંઘી કહેવાય. ઉંદરને ખબર છે આને સાચવવાની હોય, એ 21 નો ઢગલો કરીને નાચે છે. ભાઈ તમને એક પ્રશ્ન પૂછું, આમ જોવા જઈએ તો તમારા મને ઉંદરમાં ફરક શું? ઉંદર જેમ ઢગલો કરીને ગણીને નાચે છે, તમે રાત પડે પૈસા કમાયા હો, પછી આમ ગણો, અને આમ મન નાચે કે ન નાચે? હે, 2,000 ની નોટો જ્યારે ગણતા હો, માઇલો નાચે છે ને? 2 વર્ષ પહેલા જ્યારે નોટબંધી આવી 500 ને 1000 ની, ત્યારે મહિલામાં શું થઈ ગયું હતું? ચહલ પહલ મચી ગઈ હતી કે કેમ ઠેકાણે પાડશો અને ક્યાં નાખશું હવે. ઉંદર ગણે છે 21 સોનામોર નાચે છે. તમે ગણો રૂપિયા, બરાબર છે? ગણીને પાછા શું કરો? મૂકી કબાટમાં થપ્પી મૂકી. ઉંદર પણ 21 ની થપ્પી જે છે ને, એક એક લઈને પાછો દરમાં જવા. હું એ જ કહું છું, આપણામાં ને ઉંદરમાં કાંઈ ફરક નથી. એ કાઢે આપણે કાઢીએ, એ ગણે આપણે ગણીએ, એ નાચે આપણે નાચીએ, અને નાચી કરીને પાછો એ અંદર મૂકી દે ને આપણે પણ. ઉંદર એક પછી એક લઈ જઈ રહ્યો છે, એના હાથ નાના છે, એક સાથે બધી આવે એમ નથી, એક એક અંદર મૂકતો જાય છે. એની બેંક નીચે છે દરમાં. હા, એનું ખાતું ત્યાં એને ખોલાવ્યું છે, અને એક પછી એક મૂકતો ગયો. એમાં કુમાર પાળને થયો આ તો ગઈ. ચીલ ઝડપે આવીને એક સોનામોર ઉઠાવી. ઉંદરને ખબર ન પડી, ગણતો જાય છે ને મૂકતો જાય છે, ગણતો જાય છે મૂકતો જાય છે. જ્યાં છેલ્લી ગણવાની આવી ત્યારે કેટલામી હતી? 21મી કે 20મી? 20. કેમ કે એક ઉઠાવી દીધી. ઉંદર વિચારમાં પડ્યો કે હું બહાર લાવ્યો ત્યારે 21 હતી ને અંદર જાય ત્યારે 20. આમ કે ઉંદર સાપરાની સ્કૂલમાં ભણ્યો હતો. સમજો તમે, તમારા દીકરા જન્મથી બધું ભણેલા છે, એને વગર મફતના હુકામે તમે આ ભણાવો છો. બધું આવડે છે. એક પશુને આવડે છે કે હું લાવ્યો ત્યારે 21 હતી ને અંદર ગઈ ત્યારે 20. હવે શું કરું? હું તમને એમ પૂછું કે 20,000 રૂપિયા હોય, બરાબર, તમારી પાસે, અને 10-10 500-500 ની નોટો છે. કેટલી થાય? 80. 500-500 ની 80 નોટ થાય ત્યારે 20,000 થાય ને. હવે તમે ગણીને મૂકવા ગયા, એક નોટ ઓછી પડી,
તમે શું કરો? તમે ગણી, તમને કીધું કે આ 20,000 રૂપિયા છે, 79 નોટ થઈ, 80 નોટને બદલે આપી ત્યારે તમારી પાસે 80 હતી, ગણી ત્યારે 79 હતી, શું કરો? પહેલી વારમાં તમે ગણી ત્યારે 79 નીકળી, શું કરો? રીતે શું કરો? ફરીથી હા ફેર કરો, બરાબર છે. ઉંદરે એ જ કર્યું, એને બધી પાછી કાઢી, 1 by 1 બધી કાઢતો જ ગયો અને 20. હવે 20 સોનામોર ને 20 વાર ગણીએ તો 21 થાય ખરી? એ 20 નહીં, 20 જ ગણીએ. ઉંદરે 2 વાર 4 વાર ગણ્યું. હું એ જ કહું છું કે તમે પાછા ગણો, હે, 1 વાર ગણો, 2 વાર ગણો, ગણો તો ના ગણો. અને એ 79 જ થઈ નોટ, 19,500 જ થયા, 20,000 પૂરા ના જ થયા. હવે ઉંદર બી પાછો ગણે, તમે પાછા ગણો. મારે તમને એ જ પૂછવું છે, તમારામાં ને ઉંદરમાં ફરક ક્યાં પડે? અચ્છા, હવે તમારી 79 થઈ, એક નોટ ફૂટે, તમે મન મનાવી લો, હસશે. હવે ઘરમાં જ હસશે, ક્યાં જાય? એમ મન મનાવી લો કે આખું ઘર માથે લો? રેવા દો, એ જાય તેથી ખબર પડે. ગઈ નથી ને એટલે અત્યારે મન મનાવી લેવાનું. હકીકતમાં જાય ને પછી જો કેવું માથે લેતા હોય છે. દીકરાને પૂછે ને, ઘરવાળાને પૂછે ને, ઘર આખાને ભેગું કરે, ભાઈ 500 ની નોટ ક્યાં ગઈ? તપાસ કર્યા પછી ન મળે તો મોઢું જરા ઢીલું પડી જાય. ઉંદરનું ઢીલું પડી ગયું. હવે ઉંદર મુજબ તમે કરો છો કે તમારા મુજબ ઉંદર કરે છે એ મને ખબર નથી પડતી. ઉંદરનું મોઢું ઢીલું પડી ગયું. ઉંદરે 20 છે. જો સમજી લેજો, માણસને છે ને વસ્તુના ભાવ કરતા અભાવમાં વધારે રસ છે. 20 સોનામોર છે એનો આનંદ નથી, એક નથી ને એનું દુઃખ છે. 79 500 ની નોટો છે ને એનો આનંદ નથી, એક નથી એનું દુઃખ છે. અભાવમાં રસ છે. સાચું બોલો કાકા, મોઢામાંથી દાંત કેટલા? ઘણા પડી ગયા. સડી ગયા કે પડી ગયા? પડી ગયા. હવે 32 દાંતમાંથી એક દાંત પડી જાય તો આપણી જીભ ક્યાં જાય? ક્યાં જાય? જ્યાં પડી ગયું હોય ત્યાં. પણ 31 છે ત્યાં ફેરવો. અભાવમાં રસ છે કાકા, બરાબર? અભાવમાં રસ છે. તને 31 દાંત ભગવાને આપે ત્યાં નથી ફેરવતો. ઘડી ઘડી ખાંચામાં જ જાય, ખાંચામાં જ જાય. એમ 79 નોટ છે એની તરફ તમારું મન નથી જતું. એક ક્યાં ગઈ, એક ક્યાં ગઈ, એક ક્યાં? કુમારપાળ કહે છે કે મેં જેવી એક સોનામોર ઉઠાવી, એને 20 નો ઢગલો કર્યો હતો. હજી 5 મિનિટ પહેલા 21 ના ઢગલા ઉપર જે ઉંદર નાચતો હતો એ જ ઉંદરે 20 ના ઢગલા સાથે માથું પછાડ્યું. જોરથી માથું પછાડી એણે પોતાના પ્રાણ છોડી દીધા. એ દિવસે તો હું નીકળી ગયો. આજે ધર્મ પામ્યો એટલે ભગવાન એ દિવસે એક સોનામોર ચોરી, એના ખાતર એ ગુંદરે પોતાના પ્રાણ ગુમાવ્યા. મને પ્રાયશ્ચિત આપો, મારે શું કરવું જોઈએ? સાંભળજો, હેમચંદ્રાચાર્યજી એને પ્રાયશ્ચિત આપ્યું. તમારી એક સોનામોરના પાપે એ ગુંદર મૃત્યુ પામ્યો. તમારે એના બદલામાં એક ભગવાનનું મંદિર બનાવી આપવાનું. અને મંદિર બીજે ક્યાંય નથી બન્યું, પણ આ સાંપરાથી સીધા બહાર નીકળીને ડાબી બાજુ વળીએ એટલે કયું ગામ આવે છે? ઉંદરા. આ ઉંદરા ગામની અંદર રાજા કુમારપાળે આજથી 900 વર્ષ પહેલાં ભગવાનનું મંદિર બનાવ્યું, જેનું નામ આપ્યું મૂષક વિહાર. મૂષક એટલે ઉંદર. ઉંદરની યાદમાં મંદિર બનાવવામાં આવે. એ જૈનો છે, એ આ ગુજરાતની પાવન ભૂમિ છે, અને એને આવા મળેલા સદગુરુ છે. જ્યાં સંતોષ આવી જાય છે ને ત્યાં પોતાની સંપત્તિ સુકૃતમાં વાપરવાનું મન થાય. જ્યાં જીવનમાં સંતોષ નથી હોતો ત્યાં પશુઓની માફક ભેગું કરવાનું મન થતું હોય છે. આવો જીવનમાં જો શાંતિ જોઈતી હોય
નંબર 1 શરીરમાં આરોગ્ય લાવો, નંબર 2 કુટુંબમાં સંપ લાવો અને નંબર 3 જીવનમાં સંતોષ. તમે કીધું ને જે મળ્યું છે એ સોનાનું, કુદરતે જે આપ્યું છે એને ભોગવી લો, એથી વધારે મેળવવાની કોઈ કોશિશ આપણે નથી કરવી. આ 3 ચીજ આપણા જીવનમાં સદાને માટે રહે એ શુભેચ્છા વિતરાગ પરમાત્માને. સુંદર ગુરુદેવની વાણી. પુસ્તક મોકલી દો. અહીંયાથી પ્રવચન પૂર્ણ થયા પછી અહીંયાથી પ્રસાદી રૂપે અહીંયા જે આપવામાં આવશે એ આપ સર્વેને લઈને જવા માટે ખાસ વિનંતી. બીજું સાંપ્રદાયિક સંઘના ભાઈઓ પધારો અને ગુરુ ભગવંતે કાંબળી અર્પણ કરો. આસમાનના તારા કે ઉપવનના ફૂલોનું કદી ન થઈ શકે પ્રમાણ, કેમ કરીને ગાવા અમારે ગુરુદેવ આપના ગુણગાન. અંતરથી દેજો એક જ આશીષના મહાદાન. આજે જ્યાં સુધી અમે ન બનીએ સાચા ઇન્સાન, ત્યાં સુધી આપ જેવા ગુરુદેવ અમને મળજો મહાન. ત્યાં સુધી આપ જેવા ગુરુદેવ અમને મળજો મહાન. અને અમે વિનંતી કરીએ, આજે તો આપનો કાર્યક્રમ નક્કી જ છે, આજે નહીં પણ ભવિષ્યમાં પણ અમારા આ ગામને યાદ રાખી અને ફરીથી આ તો નાનકડું પ્રવચન છે અને જે સાંભળે ને એ દરરોજ આવવાનું ભૂલે નહીં એવા પ્રવચનો સુંદર આપે છે ગુરુદેવ. અને જેમની વાણી સાંભળવા માટે લોકો પડાપડી કરે છે, ગાંડા ઘેલા થઈને દોડે છે શહેરોમાં, એવા આ ગુરુદેવ આપણા સદભાગ્યે આજે અહીંયા વધારેલા છે. આજે જે પૂજ્ય ગુરુ ભગવંતે મા બાપને ભૂલશો નહીં એ ઉપર પ્રવચન આપ્યું અને એ માટેની એક મા બાપને ભૂલશો નહીં જેમના હસ્તે લખાયેલ પ્રવચન બુક અહીંયા રાખવામાં આવેલ છે, જેને આમ 30 રૂપિયાની છે, જેને પણ જરૂર હોય અને વાંચવા માટે ખાસ ઉપયોગી છે, જેની અંદર પ્રવચન લગભગ 5-6 કલાકનું પ્રવચન આની અંદર લખવામાં આવેલું છે અને એક વખત વાંચશો ને તો આખું જીવન પરિવર્તન આવી જાય એવી આ સુંદર બુક છે. 30 રૂપિયાની બુક છે, 20 રૂપિયાનું કન્સેશન, એમાં 10 રૂપિયાની બુક આપવામાં આવશે. જેની પણ ભાવના હોય એ અહીંયાથી ભદ્રેશ પાસેથી અહીંયા મેળવી લેજો. જેને જેટલી જોઈએ લઈ શકે છે. જેટલી જોઈએ એ એક બુકના 10 રૂપિયા આપીને લઈ શકશે. અને ખાસ વાંચજો અને એક વાંચીને બીજાને પણ વંચાવશો તો ઘણું પરિવર્તન જીવનમાં આવશે. અને જે વાતો કરી એ આપણે આપણા જીવનમાં ઉતારી અને આપણા જીવનને સુંદર બનાવીએ, નંદનવન બનાવીએ. સુનિલભાઈ, ગુરુજી અમારો અંતરનાદ અમને આપો. ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ. આજનો દિવસ કેવો છે? સોનાથી આપણે ગુરુદેવને અહીંયાથી વાંચતે ગાજતે પાછા એમનું જે સ્થાન છે ઉપાશ્રય, ત્યાં આપણે બધાએ જો આપણા પર મહાન ઉપકાર કર્યો છે તો બસ એક ઉપકાર એટલો સમય નીકાળી અને ચાલીને ભારતભરની અંદર ચાલીને વિહાર કરે છે તો બસ આપણે પણ એમની સાથે ચાલી અને ત્યાં ઉપાશ્રય મૂકવા માટે જવાનું છે. જેની પણ અનુકૂળતા હોય, ન હોય તો પણ અનુકૂળતા કરજો. આ પુણ્યનો અવસર આપણને મળ્યો છે આજે. ચાલો. એક છેલ્લી વાત રહી ગઈ, સાંભળો એક મિનિટ. આ બધાને મળશે, ચિંતા નહીં કરવાની. અમદાવાદથી અમે શંખેશ્વર આવ્યા હતા. શંખેશ્વરથી અમારે જીરાવાલા જવું હતું. અમારી પાસે થોડોક સમય હતો એટલે અમે વિચાર કર્યો ક્યાં થઈને જઈએ. સાંભળો, વિચાર કર્યો કે જે ગામમાં દેરાસર હોય, મંદિરો હોય, તીર્થો હોય એ ગામ થઈને જઈએ અને એવા ગામોમાં જઈએ કે જે ગામમાં આપણે 50 વર્ષમાં ક્યારે ગયા ન હોઈએ. અને એવા અમને કાંકરેજ વિસ્તારના આ બધા ગામડાઓ દેખાયા. જિંદગીમાં અમે અહીંયા આવ્યા નથી, અહીંના કોઈ ભાઈઓનો અમને પરિચય ખાસ નહીં. એવા સમયે અમારી નજર પડી
અમદાવાદમાં રહેતા કાંકરેજ વિસ્તારના ભાઈઓ તરફ અને એમાંના એક ભાઈ એટલે અમારા આ હિતેશભાઈ જેઓ 5 વર્ષથી અમારા પરિચિત, પણ અમને ખબર નહીં કે તેઓ આ કાંકરેજ વિસ્તારના અને સાંપરા ગામના. એમને બોલાવીને અમે વાત કરી, અમારે આ વિસ્તારમાં જવું છે, તમે અમને જરાક રસ્તો ગોઠવી આપો. જેમ કોઈ હિલ સ્ટેશનમાં જઈએ અને કોઈ ગાઈડ હોય ને એ આપણને બધું બતાવે, એવી જ રીતના આ હિતેશભાઈએ રાત દિવસ મહેનત કરી અને છેક સમિતથી લગાવી ખીમાણા સુધીનો આખો રૂટ ગોઠવી આપ્યો. એના માટે અવારનવાર રસ્તામાં મળવા આવતા રહ્યા. ક્યારેક શંખેશ્વર જતા, ક્યારેક શંખેશ્વરમાં, તો ક્યારેક ખરામાં આવીને અમને આખો જે રૂટ ગોઠવી આપ્યો. અમારી આખી જે યાત્રા, દર્શન યાત્રા અને સાઈડમાં પ્રવચન યાત્રા જો થઈ, એનો સંપૂર્ણ જસ જો કોઈને જતો હોય તો અમારા સાંપરાના, તમારા સાંપરાના હિતેશભાઈ ડોસરિયા અને ખીમાણાવાળા મહેન્દ્રભાઈ મંચન, આ બંને ભાગશાળીઓએ આવી એક સરસ વ્યવસ્થા કરી આપી. ખૂબ ખૂબ ધન્યવાદ. આ તો આપણી ફરજમાં આવે છે કે ગુરુ આપણા આંગણે આપણા ગુરુદેવ કેમ ન વધારે, તો ફરી પણ ગુરુદેવ વધારજો. આપનો ઉપકાર પણ અમે ક્યારે ન ભૂલી. આ તો અમારી ફરજ હતી. આપણે બધાએ સાથે ગુરુદેવને એ ધજાઓ લઈ લો જેણે લીધેલી હે. ચલો જલ્દી ફટાફટ સાથે વાત છેલ્લે તું આ લેતો આવજો. ત્યાં લઈ લો, એમને ત્યાં આપી દો. ત્યાં જ આપી દેજો. હા,